સંતો સન્મુખને જાધારી કે સંતો સન્મુખને જાધારી કે જ્યાં વસે અલખ પુરુષ અવતારી કે સંતો સન્મુખને જાધારી કે જ્યાં વસે અલખ પુરુષ અવતારી કે સંતો સન્મુખને જાધારી કે સત્ય વચને જ્યોત જલાવી કે સત્ય વચને જ્યોત જલાવી ખુલે જ્યાં અગમની ગમની બારી અગમની ગમની બારી કે જ્યાં વણ જ કરે છે વનમાળી કે સંતો સન્મુખને જાધારી કે જ્યાં જડે છે વનમાળી કે સંતો સન્મુખની જાધારી રહે જ્યાં ભજને ભાવ જગાડી ભજને ભાવ જગાડી કે ભક્તિ કિનારે નાવ લગાડી કે ભક્તિ કિનારે નાવ લગાડી કે સત્સંગે લે સૌને તારી કે સંતો સન્મુખને જાધારી સત્સંગે લે સૌને તારી કે સંતો સન્મુખની જાધારી રહે એ અદ્રશ્ય દર્શન કરાવી રહે અદ્રશ્ય દર્શન કરાવી નિરાકારે સાકાર સૃષ્ટિ રચાવી નિરાકારે સાકાર સૃષ્ટિ રચાવી સંસારે રસ લેવાને એ માડી કે સંતો સન્મુખને જાધારી સંસારે રસ લેવાની મારી કે સંતો સન્મુખની જાધારી જમન આ શિવતણી છે જાતિ જમનયા શિવતાણી છે જાતિ રહે જ્યાં જીવ બનીને અભાગી ગુરુ બને ભવસાગરના ખલાસી કે સંતો સન્મુખને જાધારી કે સંતો સન્મુખની જાધારી કે જ્યાં વસે અલખ પુરુષ અવતારી કે સંતો સન્મુખને જાધારી કે જ્યાં વસે અલખ પુરુષ અવતારી કે સંતો સન્મુખની જાધારી જ્યાં જ્યાં મહાપુરુષોનું પ્રાગટ્ય થયું ત્યારે એનો નેજો સન્મુખ જ પ્રગટ્યો હોય. આગળની જ્યોત તો પોતાના થકી ઉજ્જવળ કરવા માટે અલગ પુરુષ અવતાર લીધો હોય. જ્યાં સંતાનો નેજો કાયમ હોય. સત્ય વચન સિવાય
આ જ્યોત જલે નહીં. અગમ નિગમની જે અડચણરૂપી બારી છે ત્યાં ખુલે. ત્યાં નથી દેખાતું. આંધળાને આંખો મળેનો અર્થ એવો નથી કે સુરદાસ હોય આંધળા હોય દેખતા થઈ જાય, એમ નહીં. અજ્ઞાનરૂપી અંધકારમાંથી નીકળી એના જીવનમાં પ્રકાશ દિવ્ય જ્યોતની પ્રગટે, એ વસ્તુ અગમ નિગમમાંથી આવે. ખીખોડિયાર મને મૂંગાને બોલતા કરે, બેરાને કાન આપે, વાંજાના મેણા ભાગે, એ બધી વાત સાંસારિક દ્રષ્ટિથી નથી, આધ્યાત્મિક ઉર્જાની વાત છે. તમારી ઘરે સત્ય નામ વિવેક રૂપી જન્મ થાય દીકરાનો, જ્ઞાન ને વૈરાગ આવે ત્યારે તમારી ઘરે વૈરાગ રૂપી દીકરો જન્મે, એની વાત છે કે અમને વાંજિયા મેણું ટાણ્યું, ભવો ભવનો સંગાથ લઈને 84 અવતારમાં ફરી વળ્યા. ત્યાં લગન ક્યારે આ વસ્તુ સમજાણી નહીં, પણ જ્યારે ઘરે જ્ઞાન ને વૈરાગ રૂપી બે વસ્તુ જ્યારે જીવનમાં અપનાવી, એના સમાગમથી જ્ઞાન સાથે વૈરાગ, નકરું જ્ઞાન કામ ન કરે કે બે આમ કરવાથી આમ થાય, કરે નહીં તો કાંઈ ન થાય. ખેતર તો 100 વીઘા તમને દઈ દીધું, પણ વાવે નહીં તો કાંઈ ખેતરમાં એમનું એકના અનેક થાય નહીં. એટલે જ્ઞાન સાથે વૈરાગ ત્યાગીને ભોગવો, તો જ્ઞાન ને વૈરાગ જ્યારે ભેગા થાય ત્યારે એની ઘીરે વિવેક નામનો દીકરો જન્મે, તેની વાંજિયા મેણું તૂટે. અને એ વાંજિયા મેણું તૂટવા માટે જે મહાપુરુષો પાસે સાધના કરે, સત્સંગ કરે, ધ્યાન કરે, તો અગમ નિગમની પાર ઉતરે. આ વાત એની છે. બેરાવને કાન આપજો, મૂંગાને તમે વાણી આપજો. તો આ મૂંગા જે આ સંસાર સાગરમાં જે કાંઈ બોલી, એ કંઈ બોલી નથી. જ્યારે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરે અને પછી જે શબ્દો નીકળે એ પછી વેદવાણી બની જાય. એ મૂંગા એ બોલતા થયા. નરસિંહ મહેતા જેમ 7 વર્ષે બોલતા થયા, તો એ બોલ્યા તો શું બોલ્યા? આ વાણી બોલ્યા. તો એ બોલ્યા બરાબર, બોલે નથી. એટલે આજે કાંઈ માતાજી પાસે કાયદેસર માગે છે, એ તો માણસો સાંસારિક વાત ભેળવી દીધી છે. ખરેખર એનો અર્થ તો આધ્યાત્મિક છે. અને એટલે જ ગીતામાં એ કીધું, તમે જો પાંગડા બની જાઓ તો પર્વત ઓળંગાવું, તો હું હાથ પગ કાપી નાખવા શું કરું? પ્રશ્ન તો થાય. અને કે આંધળા બની જાઓ તો તમને દર્શન દેવું. હવે આના હાથું આંખું કાઢવી શું કરવું? તો આ છે ને, એ સમજવું બહુ કઠણ હોય. દુનિયાવી જોડી તો ગમે એ દીધું હોય, પણ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી હોય. અને એ સન્મુખ હોય તો જ થાય, વિમુખ થઈ ગયા તો ન થાય. વિમુખ કેને કહેવાય? જાણે છતાં કાંઈ કરે નહીં, તો હોય છતાં વિમુખ. આંખ તો આપણી આ છે, છતાં આપણી દૃષ્ટિ ત્યાં સુધી પહોંચતી નથી. અને દિવ્ય જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી કશું કામ આવતું નથી. આંખ હોવા છતાં આંધળા છે. એટલે સંતોષ એની બજારમાં સન્મુખ મળી લે. મળે તે કંઈ સન્મુખ મળે. ગુરુ મળ્યા તો મળે કંઈ, જીવતા મળે તો જ થાય. મરેલાને કાંઈ મળવાની વાત નથી. આ તો જીવતા જ મળવા પડે. આ દેહે કરીને મળે નહીં, પણ સૂક્ષ્મ શરીર જે સ્થૂળમાંથી સૂક્ષ્મ ઉર્જાઓનું જ્યારે ઉર્ધ્વગમન થવા માંડે ત્યારે ગુરુ પાસે સન્મુખ મળી લે. જીવતા જીવ 4 આંખો ભેગી કરી લે. જેમ પ્રેમી મળે એમ પરમ તત્વમાં મળી જાય. તો એ છે, એ મળવું છે. અને એ સન્મુખ થાય, જેનો નેજો સન્મુખમાં ફરકતો હોય. રહે ભજને ભાવ જગાડી. ભજન કરવું હોય તો ભાવ જોઈએ. ભાવ વગરનું ભજન ગમે એટલા ગાઈને કોઈક 5 રૂપિયા વરસાવે તો એથી ફેર ન પડે. ભલે લાખો રૂપિયા કરી દે, પણ એ ભજનમાં ભાવ ન હોય, આવેશ હોય. લડી લેવા અંદરથી ઉર્જા ઓલી તબલા ને ઓલું ધબધબાટી બોલતી હોય તો ઘણા ન હોય તો ધૂણવા હોતે મંડે. તો એ ટાઈમ પરીનો ખેલ છે, એ ભજન નથી.
અને ભજન છે એ પોતાના હોય, બીજાના હોય નહીં. અને એ ગાય બીજાનું ગાય, લોક રીઝાવવા માટે છે, પોતાના ઉદર માટે છે, ભગવાન માટે નથી, કે બીજાના પરમાર્થ અર્થે નથી આવ્યો, પોતાના સ્વાર્થ માટે આવ્યા છે. અને ઓલું તો પરમાર્થ માટે આવ્યા છે. અને એ ભજનમાં ભાવ હોય, રહે ભજને ભાવ જગાડી અને ભક્તિ કિનારે નાવ લગાડી. ક્યાં? ભક્તિની કિનારે જ નાવ લગાડીને બેઠા હોય. મહાપુરુષો કે આવી જાઓ, આવી જાઓ, વારંવાર પોકારીને કહેતા હોય કે સંસાર સાગરમાં જેને તરવું હોય આવી જાઓ, આવી જાઓ. પણ આ કોઈ આવે જ નહીં, એ સમય સાંભળે નહીં. બે કાન વચ્ચે માથું આમનું રાખીને જતા હોય, હમય ન જોવે. હું કામે? ત્યારે અહમનો પડદો આવી જાય, અને કાં શાસ્ત્ર વચનની વાતો આવી જાય. આને કાંઈ ખબર નથી પડતી, કાલે હવાનો ભણ્યોય નથી ને પૂરું શું કરે. તો એ એમ કે આટલા બધા કે હાસું આ 2-5 જણા બે એ જ ખોટા, એટલા હાસા ને બાકી બધા ખોટા. તો આ વેમમાં રહી જાય, અહમના પડદા આડા આવી જાય એટલે મૂળ વસ્તુ સમજાય નહીં. અને ભાવ જાગ્યા વિના ભક્તિ ન થાય. ના ભક્તિ કિનારે તો નાવ. દરેક સંત મહાપુરુષોને જ્યારે એના જીવનમાં ભક્તિનું પ્રાગટ્ય થાય તો એ કિનારે લઈને બેઠા હોય. કેને? સંસાર સાગરના કિનારામાં ભક્તિની નાવ લઈને બેઠા હોય કે આવી જાઓ, આવી જાઓ. હવે તરવાનો અવસર આવ્યો છે, અમે આ જોઈ લીધું છે, અમે સામે કિનારેથી આવ્યા છે અને તમને સામે કિનારે લઈ જવા છે. કારણ કે એને જોયું છે, એની અનુભૂતિમાંથી વાત આવી છે, એટલે કિનારે લટકાવી છે, નાવ લઈને જ બેઠા છે. શેમાં જવું એમે નહીં, પોતે જ આવે છે ભેગા પાછા. એટલે ભક્તિ કિનારે નાવ લગાડી સત્સંગે લેશે સૌને તારી. શેનો સંગ? સત્સંગ. સત્સંગ એટલે વાતો કરીને બહુ ભેગા થઈ સત્સંગ નથી. સત્ય સાથેનો સંગ થાય. સત્સંગ છે બેનો જ હોય, ગુરુ ને શિષ્ય, ત્રીજો માણસ ન હોય. પછી લાખો શિષ્ય હોય તો એવું ન સમજતું કે પાછો 1000 શિષ્યનો છે, એવું નહીં. શિષ્ય તો જેને જે લાગુ પડે લઈ લે એ શિષ્ય. શિષ્ય 1000 હોય, 1000ના પ્રશ્ન 1000 નોખા 1000ના મને નોખા હોય, છતાં પ્રશ્ન તો ગુરુ તો એક જ છે. સૌના પ્રશ્નનો જવાબ એની મેળે મળી જાય. એના માટે એક જ છે કે મારો ગુરુએ મને જવાબ આપી દીધો. ગુરુ તો બધાય છે, એટલે એક પણ આવી જાય. શિષ્યમાં ગુરુમાં જે તત્વ જે સાર રૂપે નીકળે, દરેકના ભાવ મુજબ બધું નીકળે. બધાના પ્રશ્ન એની મેળે સરળ રીતે ઉકલાઈ જાય. એટલે ઓલો કે મારું કહી દીધું, ઓલો કે મારું કહી લીધું, પણ વાત તો એક જ માંથી આવી, બીજી તો હોય નહીં. છતાં જે મળી જાય તે સત્સંગ કેનો થયો? ગુરુ ને શિષ્યનો, બેનો જ. અને ભજન એકનું થાય, બેનું થતું નથી. ભજન કરવું હોય તો એકનું થાય. એક એટલે પોતાનું ભજન કરી લેવાનું. તો ભજન એક સત્ય નામનું કરીએ, એટલે ભવસાગર તરીએ. તો સત્ય નામનું ભજન એ સત્સંગ. ભજન બેનું ન હોય, ભજન એકનું હોય. અને સત સાથે ભજન કરીએ, સત્ય સંગ કરી લઈએ. સત્ય પોતે છે, એનો આરાધક પોતે છે, અને પોતે સત્યમાં ઉતરીને ઓતપ્રોત થઈને એક થઈ જાય. નદી સાગરમાં ભળી જાય, સાગર થઈ જાય, એવી વાત છે. ત્યારે બે ન હોય, એક જ હોય. મોટાવટી માણસ બે ન હોય, એક જ હોય. તો જે કાંઈ સુખ દુઃખ જે કાંઈ માંથી પસાર થાય તો ભોગવો તો એકલો હોય. તાવ આવ્યો તો તાવ ભોગવે એકલો, ભલે ગામ આખો ખબર કાઢે, પણ ભોગવવાનું એકલા હોય. દુઃખ લાગ્યું કે એક્સિડન્ટ થયો, કાંઈ તકલીફ થઈ હાથ પગના શરીરમાં કે કાંઈ, તો એ ભોગવો તો પોતાનો જ છે. દુઃખ પોતે સહન કરે. ગામ આખું ખબર કાઢવા આવે, કોઈ પૈસા દે, કોઈ વહાણ નાખે, કોઈ દવા પીવડાવે, પણ સહન એકલાય કરવું પડે, એ બીજાનું નથી. એમ ભજન એકનું છે ને ભોજન એકનું જ હોય. ભોજન પછી 2 જણાનું ભેગું ન હાલે. એમ ભજન કે ભોજન કે દુઃખ કે સુખ પોતાનું સ્વતંત્ર છે, એમાં કોઈનો ભાગ નથી. તો મુક્તિ એ પોતાની છે ને બંધન એ પોતાનું નહીં, એમાંય કોઈ બીજો ભાગ ન પડવે. એટલે જે કાંઈ કરવાનું છે પોતાના માટે, પોતાની નિષ્ઠાથી, પોતા સારું માન અપમાન સહન કરીને જે કરી લે એ પૂગી જાય. પછી માનની વાત જોયા કરે, મને માન આપે ત્યાં તો જિંદગી પૂરી થઈ જાય. લાયક બની જાય તો ઓલો હામોય આવે, લાયક બન્યા વિના ન થાય. હે અર્જુન, ગમે એવો થયો, મારો સત શિષ્ય બની જા તો તને મુક્તિ મળે. તું જો સત શિષ્ય કોઈ ન બને તો મારી પાસે જ્ઞાન છે એમ તારી પાસે જ્ઞાન છે, નથી એમ નથી.
મને જે સૂર્યએ હજારો લાખો વર્ષ પહેલાં મને સૂર્યએ આપ્યું, સૂર્ય પાસેથી એને ઓલાએ લીધું, ત્યાંથી મારી પાસે આવ્યું, મારી પાસેથી બીજા પાસે ગયું, ઘણા પર ફર્યું. તો આજ હું કહેવા વાળો પહેલી વખત તને કહેવો એવું નથી હો. ઘણા મારા અવતાર થઈ ગયા, તારા અવતાર થઈ ગયા, મેં કેટલાય ફેરી કીધું, પાછો આ જઈને ઊભો છો. એટલે દરેકની અંદર આ વસ્તુ તો પડી છે, પણ ખાલી વિસ્મરણ થઈ ગયું છે. એનું સ્મરણ કરવું, એનું નામ સત્ય સાથે સંગને પોતાનું ભજન કરવું, પોતાની યાદ પોતાએ કરવું છે, બસ બીજી વાતય નથી. એટલે સત્યનો સંગ થઈ જાય તો સત્ય તો પોતે છે, સત્ય નામ આત્મા એ અમર તો છે, બસ એની એને સંગ કરી નાખવાનો છે. મનનું પાતળું પડ નીકળી જાય તો આત્મતત્વ સામે છે, તો પછી એને કંઈ કરવા પણ નથી. એને સંગ થઈ ગયો તો વાત પૂરી થઈ ગઈ, તો ભજન થઈ ગયું પોતાનું, અને પોતાનું ભજન થઈ ગયું ભવસાગર તરી ગયો. આપણે બીજાનું કરીએ એટલે મેળ નથી ખાતો. કેનામ સત્સંગમાં જાઓ, રામના જાય, કૃષ્ણના છે, ગીતા છે, મહાભારત, ભાગવત ગમે ના જાઓ એટલે ડખો ચડી ગયો. તમારું કાંઈ નથી, કોકનું છે તો એ કોકનામાં જાઓ તમારું કલ્યાણ ન થાય, કોક ખાય તમારું કલ્યાણ થાય, બસ એટલી વાત આમાં છે. એટલે સત્સંગ લે છે સૌને તારી, સંતો સન્મુખ નેજા ધારી. રહે અદૃશ્ય દર્શન કરાવે, અદૃશ્ય છે એમાં દર્શન કરાવે. જે દેખાતા નથી એમાં દર્શનની વાત છે, દેખાય એની વાત નથી. અદૃશ્ય છે છતાં દેખાડે છે. દ્રશ્ય હોય ને બધા દેખાડે, પણ દ્રશ્ય બારો આર્ય છે, એટલે નિર્ગુણ નિરાકાર છે. એને એક ગુણ નથી, છતાં આખી દુનિયાના ગુણ એની પાસે. વળી એમાં કોઈ દ્રશ્ય નથી હમાય, એનો કોઈ આકાર નથી, છતાં આખા જગતના આકાર એમાં બને. 14 બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જે કાંઈ કઈ દેવી દેવતા બધાના આકાર એણે કર્યા છે, છતાં પોતે આકારમાં રૂપ નથી, પોતે નિરાકાર, જગત બધું આકારમાં. અને છતાંય આ આકાર વિના કાંઈ થતું નથી. એની અનુભૂતિ કરવી હોય નિરાકારની તો પેલા આકાર થવું પડે, તો નિરાકાર થાય. કાંઈક હોય તો કાંઈક થાય, કાંઈ ન હોય તો શું થાય? અવકાશમાં કાંઈ નથી તો તમે શું કહો? તો શૂન્ય તો શૂન્ય રહ્યો, શૂન્યમાંથી સર્જન કર્યું, સર્જન કરીને પાછું શૂન્ય બનવાનું. પેલા લગ્નના ગીત ગાય, હાંજી ગાય, માંડવા રીચાન, પાછું હતું ત્યાં લઈ આવવાનું, બધું ભાંગીને જે કાંઈ હોય હોવની ગીરે પુગાડી દો, હતાવવાના થઈ ગયા, એટલે લગ્ન પૂરા થઈ ગયા. પોતાના માંડવો રચવો, પોતાના ગીત ગા, પોતાની જાન પૈણીને પાછા ગીરે આવે નહીં. બસ આટલું જ કરવાનું છે. આ વસ્તુ સમજવાની છે. એટલે કે સત્સંગે સૌને લે છે તારી. રહે અદૃશ્ય દર્શન કરાવે, નિરાકાર સાકાર સૃષ્ટિ રચાવી છે ને. નિરાકારે બધું નિરાકારમાંથી થયું, પણ થયું હું સાકાર, અને સાકાર સિવાય અનુભૂતિ થાય નહીં. અનુભૂતિ કરવી હોય તો સાકાર સ્વરૂપ જોઈએ. નિરાકારની હોય તો પછી સુરદાસને પહેલાં મળે કે ભાઈ અમને ક્યાં કાંઈ સુધે, એને કાંઈ છે નહીં આકાર, તો પહેલાં થઈ જાય ને. પણ નિરાકારે આમ નથી. જે કાંઈ દ્રશ્ય પદાર્થ દેખાય, સુરદાસને અંધારું કે અંજવાળું કાંઈક તો દેખાતું હોય, પણ છતાં એને ખબર નથી, એટલે એનાથી પર છે. અને પર છે જેમ આપણે હાજાય નથી અને માંદાય નથી, એ અવસ્થાનું નામ સહજ અવસ્થા છે. જેમ બીમાર હોય, પગ હોય, હાથ કે માથું દુખે તો તમે તરત માથા તરફ દૃષ્ટિ જાય, આખો દિવસ માથું કરશો. પણ જેવું માથું મટી ગયું કાંઈ નથી તો તમે હાજાય નથી ને માંદાય નથી, એનાથી પરની અવસ્થા. સ્વાસ્થ્ય નથી ને રોગય નથી, ત્યાં તમને સહજ અવસ્થા છે. એને સહજ અવસ્થામાં બધું બને. એટલે અદૃશ્ય દર્શન કરાવી, નિરાકારે શાસ્ત્ર સાકાર સૃષ્ટિ રચાવી, સંસારને રસ લેવાને માળી. શેનો? આ સંસાર સાગરમાં આ રસ માણી લેવાની વાત છે. અદૃશ્ય દર્શન કરાવે, નિરાકારમાંથી સાકાર સૃષ્ટિ બનાવે. હુકમે આ બધો રસ માણી લેવો. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. નરસિંહ મહેતાને કેવું પડ્યું કે આ ડકો હુકામે કર્યો? એ કે બસ બધી આઈટમનો રસ લેવા હતો. પૂંડળી એ થયો ને, કાસબો એ થયો ને, માછલી એ થયું, રામે એ થયો ને, કૃષ્ણ એ થયું, બધી આઈટમ એ થયું.
હુકામે આ એક એક સૃષ્ટિના દરેક પ્રાણી માત્રના દરેક જીવજંતુ એને પોતા અવતાર સ્વરૂપે લીધા છે. દરેકમાં એનો અંશ છે. એટલે દરેક અંશ લઈને સાકાર સ્વરૂપ કરીને એનો રસ માણવા માટે દરેકમાં ગયો. ભૂંડળામાં ભૂંડળા જેવડો, હાથીમાં હાથી જેવડો, દરેકમાં એને મજા આવે. હું કામે દરેક રૂપની અંદર એ છે. એટલે સંસારે રસ લેવાને માણી, આ માણી લેવા રસ, આ બધી સૃષ્ટિ રચાવી. એટલે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો. શેના થકી? શિવ થકી પોતે જીવ પણ એક સ્ટેપ હેઠો ઉતરો. હેઠો ઉતરો પછી અધર ચડવાનું ભૂલી ગયો કે આ હું હેઠો ઉતરો એ જ છું. અધર જોવો તો એમ લાગે કાંઈક બીજું છે. એટલે ભગવાનને બીજો મહિનો ને તાના ડખો સીડો હેઠો ઉતરવો એ જોઈ પાછો ઉપર ચડતો નથી. અને શિવમાંથી જીવ થયો છે. હું કામે? આ બધી વસ્તુનો સ્વાદ લેવા માટે. સ્વાદ લેવા માટે એક વખત બગાડવું પડે, બગડવું પડે. હેઠો ઉતરો એટલે બગડો, બગડો એટલે બે થયો. અને બે થયો તો બધું કામની ખબર પડી, તેની રસની વાસનામાં ને એમાં રહી ગયો. ઠારો પછી એમ કોઈને એમ નથી કે આ મારું નથી ને મારે આ હવે નીકળી જવું એમ ખ્યાલ જ નથી પડતો. એટલે પોતે પોતાને ભૂલી ગયો કે અમે સહી એમ કરતાં કરતાં અમે બે સહીને અમારા સિવાય ક્યાં હાલે. હું ને મન સ્વરૂપે બે થયો. મન આડો પડદો રહી ગયો. આત્મતત્વ શિવ તત્વ જે છે એ મન આડું ઘેરીને ઊભું રહીએ કોઈ મેળ ખાય નહીં. એટલે સંસારે રસ લેવાને માણી સંતો સન્મુખને જાતારી. જમણા શિવતણીની જાતું. શેની જાતું છે? શિવની. શિવ સિવાય બીજું કોઈ છે નહીં. કલ્યાણ સ્વરૂપ જ છે કે જ્યાં રહે જીવ બનીને અભાગે. પોતે શિવ હોવા છતાં જીવ બનીને જીવે છે. અંશ પરમાત્માનો. જેમ બહેનમાં બહેનો વાસ હોય. ગાયનો દીકરો ગાય એને ગાય જ થાય, એની ઘરે વાસડા જ આવે, એના બહેનો આવે. એમ માણસે ભગવાનનો સીધો અંશ છે તો એની ઘરે ભગવાન જ હોય. માણસની ઘરે માણસ જ આવે. પણ આ પોતે એનો અંશ પણ છે એ ગુમાવી દીધું. પોતે ભૂલી ગયો, પોતાનું સ્મરણ નથી. જે માથું ફરી ગયું ને પછી ઉગમનું હોય તો આથમનો હાલતો હોય. બરાબર આથમનો દી આથમતો હોય તો ત્યાં દિયાસમાં ઢોકળો થાય કે હા હવે દી ઉગી ગયો, ખરેખર આથમતો કંઈક માથું ફરી ગયું ખબર ન પડે. એમ શિવની જાત હોવા છતાંય જીવ બનીને જીવે છે. શિવ બને જીવ. એટલે આ સુખ દુઃખના જે આ સંસારમાં ન તરવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? શિવ હોવા છતાં પોતે જીવ માનીને જીવે છે. ભગવાન હોવા છતાં, અવતારો હોવા છતાં પામર જીવ થઈને ફરે. અને ફરે એટલે ભોગવે. ગુરુ બને ભવસાગરના ખલાસી. શેના? ભવસાગરના ખલાસી ગુરુ બની ગયા. બીજા કોઈ ભવસાગરના ખલાસી ન બને. કોઈ ક્લાસ ટીચર બને તો ક્લાસમાં ઘડીક પૂરતો સાથ આપે, પણ ક્લાસ વયો જાય પછી ક્લાસ કાયમ ન રહે. એ ટાઈમ પર ન ખેલ હોય. એમ દેહ છે એ કાયમ માટે કોઈને કોઈ સાથ આપી ન હોગે. ક્યારેક ક્યારેક ગમે ત્યારે ગુડ બાય કહેતા શીખવું પડે. જ્ઞાનીઓ રે બતાવું તમને બંધન મુક્તિ આત્મા કેવો, આંખ મીચીને ઉઘાડો રે, દૃઢતાથી ધારો એવો તમને બતાવું આત્મા મુક્તિ કેવો. કે જ્ઞાનીઓ તમને બતાવું કે બંધન મુક્તિ આત્મા કેવો. આંખ વીંચો અને ઉગાડો એ દ્રશ્યના ધારો એવો. ખાલી આંખ વીંચીને ઉગાડી નાખો એટલી પળભરમાં. એટલે જ ગંગા સતી કીધું વીજળી ના ચમકારે. વીજળીનો ચમકાવ હજી થોડોક રિસોટો થાય. તમે આંખ વીજળીને ખોલો તો ક્યાં ફેર પડી જવાનો. એ એટલામાં જ બંધન ને મોક્ષની વાત છે. બંધ કરો તો બંધન, ખોલો એટલે મુક્તિ. હાથમાં આ બંધ કરવામાં થોડીક તકલીફ પડે, ખોલવામાં કાંઈ તકલીફ ન પડે.
એમ બંધનને મુક્તિ આત્મા કેવો? બસ આંખનો પલક જેવો. આંખનો પલકારો મારો, બંધ કરો તો બંધન, ખોલો તો મુક્તિ. બસ જ્ઞાનીઓ બતાવું રે બંધ મુક્તિ આત્મા કેવો. આંખ મીચીને ઉગાડો, દ્રષ્ટના ધારો તો તેવો. તમે જેવો આ દ્રશ્ય પદાર્થ જોઈને તરત બંધ કરી દો છો. બસ એટલો જ આત્માની મુક્તિને બંધનનો છેડો છે. સૂક્ષ્મ બુદ્ધિ જો હોય તો સમજાશે, નહીં તો કરશો ના માથાકૂટ. સહેલું સટ તો અમો બતાવું, પીશો અમૃત ઘૂંટ. કે સૂક્ષ્મ બુદ્ધિ હોય ને તો સમજાય, ઝીણી ઝીણી બુદ્ધિ હોય તો થાય, જાડી બુદ્ધિના ન સમજાય. આ ઝીણું ઝીણી વાત, આ ઝીણું ઝીણું કાતવું છે, કોઈના દોરામાં હુજે નહીં એવી વાત છે આ. ને સૂક્ષ્મ બુદ્ધિ હોય તો સમજાય, નહીં તો કરશીઓની માથાકૂટ. કાંઈક પછી ઓલી માથાકૂટ કરે તો મેળ ન ખાય. ગમે એમ કરે તો સમજાય એમ નથી. તમે શું કરો? એકને કેટલા થાય, એકને કેટલા થાય, ઓલો કે 2 થાય, ઓલો કે 2 થાય, કે ઓલો કે મને ન દેખાય, મને ન દેખાય, ઓલો કે 11 થાય, 11 થાય. તો આ સમજાય નહીં. કેટલા 11 હોય નહીં. બસ હોય નહીં એટલે પૂરું થઈ ગયું. કારણ કે એ વિશ્વાસ અને અંદરની શ્રદ્ધાનો વિષય છે. એકને 11 થઈ જાવ ને એ મોટી વાત છે. 2 તો આખી દુનિયામાં થાય, 11 તો ભાગમાં હોય તો થાય. એટલે આ જે ભાગ્ય બનાવવા ને એના 11 કરવા કહેવાય. એકને 1 2 તો 2 થાય છે, આખી દુનિયામાં થાય. ભાઈ એકના 2 ભેગા થઈ જાય, એકને 1 એટલે 11. એટલે સૂક્ષ્મ બુદ્ધિ હોય તો સમજાશે. નહીંતર બહુ માથાકૂટ ન કરવી. આ માણસ લખે છે, હું નથી કહેતો. બહુ માથાકૂટ ન કરવી. કાંઈક સૂક્ષ્મ બુદ્ધિને સમજાય એવું નથી. સહેલું ને સટ તો અમો બતાવીએ. હાવ સહેલું સટ. પીવો અમૃતનો છે ઘૂંટ. આ અમૃતનો ઘૂંટ છે, પીવાય તો પી લેવો. જે મારી નીડલબાઈને કીધું ને, તો લેવાય તો નામ દેજો, દેવાય તો ટુકડો દેજો. આ તો હીરો પડ્યો છે મેદાનમાં, લેવાય તો લઈ લેજો. આ વાત એવી છે. એટલે સૂક્ષ્મ બુદ્ધિ હોય તો સમજાય, નહીં તો કાંઈ બહુ માથાકૂટ કર્યા જેવું નથી. અને આ માથાકૂટમાં માને એવો નથી. માથાકૂટ તો કોણ કરે? તર્ક બુદ્ધિવાળા કરે. અને તર્ક બુદ્ધિને આમ તરગડીને મૂકી દે ઠેકાણે, ત્યાં તો આ કામ કરે ને કરે ત્યાં એવું રહે, કામ ન કરે. તર્ક બુદ્ધિ લેવ તો કામ ન કરે, એ મૂકી દેવી પડે. અને આપણે ભેગીને ભેગી હાસવીએ. એટલે બોલો ઘડીકમાં મેળ ખાતો નથી. સહેલું ને સટ તો આ છે તમને બતાવું, પીવો તો અમૃતનો ઘૂંટ પી લ્યો. આઘું નથી. ખૂંટ મારીને ખોલું રે, કહું બ્રહ્મ જેવો તેવો. કેવો? ખૂંટ મારીને ખોલું, ખાલી જૂટવીને ખોલી દઉં, કહું બ્રહ્મ છે જેવો તેવો. તમે કયો એવો. જેમ નરસિંહ મહેતા કહો ને, એવા રે અમે તમે કયો એવા. એમ ઈશ્વર પણ એમ કે તમે કયો એવો. એટલે ઘણાને કાંઈ રૂપે મળે ને ઘણાને કોઈ રૂપે મળે, તે 2 ભેગા થાય ને ખબર ન પડે. જેમ આંધ્રાનો પ્રશ્ન થાય, જેમ હાથી જોવા નીકળે તો હાથીને કોઈ દી જોયો નથી, અનુભવમાં નથી આવ્યો, તો એને થાંભલો દેખાણો. એને કીધું ઓલો પગ દેખાણો, તો કે થાંભલા દેવો છે. હાથીને તો ખબર નથી. હાથીને થોડી કહું મને થાંભલો કહે. એ તો માણસ કહી દે આખા હાથીને કે હાથી છે. એને થાંભલાનો અનુભવ થયો એટલે થાંભલા સુધીની વાત કરી. અને જે મહાપુરુષો ને જ્યાં સુધીનો અનુભવ થયો પણ કોઈ ગયા ત્યાં હોય, હાથી બારા ન હોય. પણ જેને જેવું દેખાણું એવું કીધું. પછી દરેકની ભાષા અલગ હોય, વિસ્તાર અલગ હોય, અનુભવ અલગ હોય, પણ ધરાવું બધાને એક સરખું હોય. કોઈ શું ખાતો, દાળ ભાત ખાતા તો ધરાઈ ગયો હોય, કોઈ રોટલા ખાતા, કોઈ ટેફલા ખાતા હોય, કોઈ કે સેવ મમરા ખાઈને ધરાઈ જાય ને અનુભૂતિ આવી જાય કે વાહ મજા આવી ગઈ. તો સેવ મમરાવાળાને ઓલાને એમ કે અમે તો ટેફલા ખાતા, બોલો કે આપણે સેવ મમરા ખાતા, પણ 2 ધરાઈ ગયા પેટમાં. આપણે બસ મજા આવી ગઈ. તો ઓલાને સેવ મમરામાં એ જ મજા આવી, ઓલા ટેફલા ખાતા જ મજા એ આવી. એમ સંત મહાપુરુષની વાણી, વિસ્તાર અને વિચાર અલગ અલગ દેખાણ હોય અને અનુભૂતિ અલગ અલગ છે, પણ ધરાવું બધા માટે એક સરખું છે.
અને ધરાઈને બેઠા એ ઓડકાર ખાતા હોય, પછી હું ખાધું એ મહત્વનું નથી, ધરાય જાવું એ મહત્વનું છે. ધરવ થઈ ગયો, તૃપ્તિ થઈ ગઈ, મોક્ષ મળી ગયો, તૃપ્તિ થઈ ગઈ એટલે તરત એ માટે કહેવું ન પડે બસ કરો, બસ થઈ ગયું હોય અંદરથી કે બસ. પોતાનું ન કર, મનનું ત્યાં કાંઈ નથી આવતું. જો આ એક જગ્યાએ મન શાંતિથી બે શું કરો તરત કે બસ રૂપિયા લ્યો ગમે એટલા દો, જિંદગી ના પાડે કહેજો. એક કોથો છે 5 કોથરા માગે, એક ગોડાઉન ભેટ ઘેરી 10 ગોડાઉનનું બિલ્ડિંગ બનાવો, બાકી મૂકોમાં એટલા રૂપિયા ભેગા કરે. પણ એ મનને બધામાં ક્યાંય ફુગાય એવું નથી. એક જગ્યાએ સાનમુનું બે ખોરાક ટાણે બસ હો. તો ખૂંટ મારીને ખોલું ને કહું બ્રહ્મ જેવો તેવો, જેવો સેવો બ્રહ્મનું ઓળખાવી દઉં. ચૈતન્યમાં દ્રશ્ય કલ્પવું. શેમાં? ચૈતન્યમાં. ચૈતન્ય એટલે ક્યાં થાય? કીધું તમારો આત્મા તમારા હૃદય કમળમાં છે, કે આ દેહ મંડળમાં દેવ પોતે બિરાજમાન છે. તો દેખાતો નથી, છતાં એમાં કલ્પના કરવી છે ને ચૈતન્ય તત્વની, કે આમાં આત્મા જેવું કાંઈક છે. એટલે 7 ચક્રો દ્વારા પ્રકાશના નોખા નોખા કિરણોના અલગ અલગ ખૂંટીઓ બતાવી અને એ દ્વારા સૂક્ષ્મ શરીરનું આખું આબેહૂબ એક આભા મંડળ ઊભું કરે. અને પછી આત્મતત્વની અનુભૂતિ માટે જ્યારે હૃદય કમળમાં કોઈ કહે તો દેખાતો નથી, છતાં એક ફેરી કલ્પના કરો. જેમ માણસ બંગલો કે મકાન બનાવે તો પેલા નકશો, કલ્પનાનો નકશો કરે. એણે ક્યાં જોયો છે? હજુ બનાવવું બાકી, પાયા ખોદવાય બાકી છે, પણ ખાલી પ્લોટ જ લીધો છે. છતાં મકાન બનાવે તો કેવો કલ્પનાનો કરે કે આપણે આ પ્રકારનું બારી બારણા રાખશું, આ પ્રકારની ગ્રીલ બનાવશું, આ પ્રકારનું ફલાણું બનાવશું, આ પ્રકારનું એનું વેન્ટિલેશન રાખશું. આ બધું કોણ બનાવે? પોતાની મનથી એક કલ્પનાનું ચિત્ર ઊભું કરે અને પછી એવો આકારનો બંગલો બનાવે, એવા આકારનું મકાન બનાવે. બસ એ જ રીતે આમાં નથી દેખાતો, અદૃશ્ય છે, છતાં આમાં કોક બોલે છે, કોક સાંભળે છે, કોક ગાય છે. તો આજે કાંઈ કરે છે, કોક હોય તો થાય ને, એ ન હોય તો ખબર છે કે આપણે હળગાવા જઈએ છીએ. તો આમાં કોક બોલે છે, એ નથી દેખાતો, છતાંય તમે એ ચૈતન્યમાં તમારું કોઈ ચિત્રનું આલેખન કરો. જેમ કે અમારા હૃદય કમળમાં અમે ગુરુની મૂર્તિને સ્થાપિત કર્યું. તો દેખાય તો કોણ દેખાય? ગુરુ આકાર. અને ગુરુ દેખાય એટલે બધું પૂરું. પછી તમારે કોઈનું ગોતવા ન લો, પણ તમે કહો રામ જોઈ તો એ રામ થઈ જાય. રામ કાંઈ બીજો ગોતવા ન લો, તીરખામ તો લઈને આવે કોઈ રામ હાલો હવે આ બોલાવે ન હોય. કારણ કે સકળ લોકમાં સૌને માટે બધું એનામાં આવી જાય. પછી તમારી જે કલ્પનાનો મુદ્દો હોય એ અનુભૂતિ કરી લેવાય. જેમ રામકૃષ્ણ પરમહંસને જ્યારે પરમ તત્વ મળી ગયું, પરમ તત્વનો સાક્ષાત્કાર થઈ ગયો, અને છેલ્લી એક ભ્રાંતિ હતી એને માતાજી પ્રત્યેની કે મને એના દ્વારા જ બધું થાય છે, આ મહાકાળીને માને. પણ તોતાપરીએ કીધું બીજું તું આમનું રહી જાય તો હારા આત્મતત્વનો સાક્ષાત્કાર નહીં થાય, આ તો તારી સીધી છે, આ સીધીથી તું શું કરે? તો કે ગુરુજી શું કરવું? એ કે માતાજીને કાપી નાખ્યું. તું તો મરી જાઉં, મરી જાય હું બેઠું, તું હું કામ ઉપાધિ કરશું? તો છેલ્લી ખૂટી ક્યાં અટકી હતી? માતાજીમાં. એને તલવાર લઈને કપાવી નાખી, ધ્યાન અવસ્થામાં પૂરું કરી નાખ્યું. પછી પરમહંસ બન્યા. અને પછી એને નોખા નોખા ખેલ રચીને જોઈ લીધું. એક વખત એને ભાવ થયો કે ગોપીઓ ખાટી ગયું કૃષ્ણ વખતે અમે હોત તો કેવું સારું હતું. અને એકદી કલ્પના કરી, હે ભગવાન મને ગોપી બનાવી દે, મારે તારી આરાધના સેવા તને કૃષ્ણને મારે તારી નજરે સામે નિહાળવો, ગોપી ભાવે જીવવું છે. સંકલ્પ કર્યો ગોપીનો કે આ કાલથી હું ગોપી રહીશું. તું પોતે સ્ત્રી જેવું બોલે, સ્ત્રી જેવો લટકા કરે, હાવભાવ કરે. ધીરે ધીરે બધા સ્ત્રીના અંગ ફૂટવા માંડ્યા અને પોતે કહેવાય છે સાડી પહેરવા માંડ્યા, બ્લાઉઝ પહેરવા માંડ્યા, બૈરાવનો પૂરો વેશ. અને પછી બૈરાવ ભેગા બેહે, છતાં બૈરાવ એમ ન કે તમે પુરુષ છો. આટલી દે. આ વૈજ્ઞાનિકો તો આ પરિવર્તન, લિંગ પરિવર્તન કરે એ તો ઓપરેશન કરીને કેટલું ખર્ચો થાય, સપોર્ટ થાય ન થાય કાંઈ ભરોસો નહીં, પણ ઓઈડું તો તરત. અને એક સમય એવો આવ્યો કે એને માસિક ધર્મ શરૂ થઈ ગયા. આ વૈજ્ઞાનિકોએ પરીક્ષણ કર્યું કે આ પરિવર્તન ક્યાંથી આવ્યું. શું કામે? એને ધૈર્ય મારે ગોપી ભાવે કૃષ્ણને બોલવો છે, તો ખુદ ગોપી થઈ ગયા. એની અનુભૂતિ કરી. પછી જો એને આ આત્મતત્વનો સાક્ષાત્કાર થયો, પછી એને કાંઈ
કરવું ન પડે, કલ્પના કરી તો એને ગોપી થઈ ગયા. પછી એને નોખા નોખા ખેલ ગણાય કર્યા છે. એક વખત ઈસુ ખ્રિસ્તી હોત બન્યા કે હું ઈસુ ખ્રિસ્તી થાવ તો કેવું થયું હોય, ઈસુને કેવું થયું, તો એ જ વેદના પોતાના જીવનમાં પણ આવીશ. એવા ઘણા ઘણા એણે પોતે અનુભૂતિ માટે નક્કી કર્યું હું એ હોઉં તો એ હોવાને અનુભૂતિ કરે તો પોતાની અંદર એ પદાર્થ કલ્પના છે છતાંય સ્થૂળ સ્વરૂપ ધારણ કરીને એની અનુભૂતિ કરાવે. એટલે ચૈતન્યમાં દ્રશ્ય કલ્પના કરવી નથી, છતાં આત્મા તમને જેવું લાગે એવો, ઈશ્વર જેવો લાગે એવો અંદર કલ્પના કરવી કે આમાં ઈશ્વર બેઠો છે. કાંક છે નિરાકાર, દેખાય એવું નથી, છતાંય સાકાર સ્વરૂપે જોવું. જેમ તમારો પ્લોટ તો કરો પડ્યો, પણ તમે કલ્પના કરો કે અહીંયા રસોડું, અહીંયા ગોડાઉન, અહીંયા ફલાણું, અહીં ડાઇનિંગ હોલ, તો એ જે તમારી કલ્પના છે એ પ્રમાણે તમે રૂમ બનાવો છો. પહેલાં તો કલ્પના કરવી ફરજિયાત છે. એ જ રીતે આમાં આત્મતત્વની એક કલ્પના કરે કે મારી અંદર ઈશ્વર બેઠો છે. તો ચૈતન્યમાં દ્રશ્ય કલ્પવું, જાણો બંધન તણું એ મૂળ, અને એ પછી છેલ્લે એક જાતનું બંધન છે. કલ્પનાનો મેલ બનાવ્યો તો કલ્પનાથી છૂટી જાય. મનમાં રાંડા હોય તો મનમાં પછી પૈણવા જવું ન પડે, એને ખરખરાઈ ન આવે કોઈ. એમ આ મનથી કાંઈ કલ્પના કરી અને એમાં આપણે અટવાણા, એ કલ્પના દૂર થઈ જાય તો વાત પૂરી થઈ ગઈ. આપણે આઈટે સપનું ઊભું કર્યું, સવાર હોઈ જાય સપનાની એકે આઈટમ હોય નહીં. બસ એ જ રીતે આપણે જ આ બંધન શીખાઈને આપણે ફનમાં પડ્યા. જ્યારે જાગૃત થઈ જાય એટલે આ તો હાવ ખોટું હતું. બસ એવી જ રીતે વાત છે. કહેવાય સુદામાન બે કૃષ્ણ પાસે સુદામા આવ્યા ને રોકાણા ખૂબ. એક દી સુદામાને એમ થયું કરે તે કૃષ્ણ તો મને લીલા બતાવો તો મારું કાંઈક કરી નહીં. બે પાકા દોસ્તાર એ કે એવા લીલા ચાલુ છે કે બહુ ઉકાળી ન કરાય. સુદામાએ કીધું ખરા દોસ્તાર થઈને કાંઈ કરતો નથી. કહેવાય ડૂબકી ડોયો રમવાનું કીધું, ડૂબકી ડોયો કરી. આપણે કીધું ને રહીમાં નથી કે બાળપણમાં સાંદીપની ઋષિને આશ્રમે જતા ને રસ્તામાં નદી આવતી ખૂબ ધુબાકા માર્યા. તો આજ નાયેલી તો થાય. કહેવાય કે બે નાવા ગયા અને અહીંયા અષ્ટપટરાને કીધું આમ બે દોસ્તાર નાવા જાય આવી તો રસોઈ કરી રાખજો, પછી મોડું ન કરતી નાઈને આગળ આવી ગયા બે. સુદામાએ કીધું ખરા કાંઈક તો બતાવજો, હવે આમ ન કરતો. બતાવો એમાં હું એ તું વારે ખેરે મને જ દાવ દેવડાવ, તારખી તું દાવ દે. કૃષ્ણને કે તું ડૂબકી પહેલાં માર પછી તને ગોતવા આવું. કૃષ્ણ મારી ડૂબકી બોલાય, વાં ડૂબકી મારીને કૃષ્ણ કે હાથમાં ન આવે, પણ પોતે જ આમ કરતા રહ્યા ને ત્યાં એક મોટા નગર ને બારે પોતે ઊભા. નગરની અંદર પ્રવેશ કર્યો, જોયું તો પોતે બ્રાહ્મણ, ખડીયો હાથમાં, ભિક્ષા માંગવા નીકળ્યા. આખી જગત ભૂલાઈ ગયો. સીધા યુવાન અને બ્રાહ્મણ પોતે. એક મકાનનું દ્વાર ખખડાયું. દયા પ્રભુની ધર્મનો જાય. એક બાઈએ નવજુવાન સ્ત્રીએ બારણું ખોલ્યું, અંદરથી ભિક્ષા લઈ આવી, હાથમાં દીધી, એમાંથી બેને હાથ મળી ગઈ અને એકબીજા મળવા તલપાપડ થઈ ગયા. ઓચિંતાની માં આવી, છોકરી માં દીકરી બે જ ગીરે, પુરુષ કોઈ નમરે. અને આને પતિ મરી ગયા, આ દીકરીને મોટી કરતો હતો. એને કીધું ને અભિલાષા હતી મને હું આ બાઈ મારો પતિ મરી ગયેલો, એટલે વિધવા બાઈને ત્યાં કોણ દીકરો સારો આવે, કોક એવો ઘર જમાઈ જેવો આવે ને આપણે લગતો આવે તો આપણું કામે થઈ જાય ને ઘરે હસવાઈ જાય.
એવી કલ્પના કીધું નહીં કરી પણ કે મારા વિધવાબાઈને કીધે પૂછવાય કોઈ આવે નહીં, હું કરો તો દીકરીનો ભાવ ઓછા હતા. હવે કાંઈક ફેર પડ્યો એમ. તો આ બેને એક જોયા, એક આંખ મળી ગઈ એવું જોયું એટલે એણે પરિચય પૂછ્યો કે તમે કોના ને ક્યાં કોડના. એટલે આને કાંઈ કુળબૂળ તો કાંઈ હતું ને, ખાલી સીધી કોડી કરતા કે કોડે આમાં ભેગું ને ખડિયામાં બધું છે. તો મનમાં નહીં ગયું તો એમ કે તમે મારો જમાય તો કે રહો, એ કે મને શું વાંધો, જમાય તો જમાય, જમાય થઈને જે જમાવટ. આ તો બધું ધીરે ધીરે હારો સંસાર સાગર થયો. 2 દીકરા ને 1 દીકરી, 3 સંતાની થઈ ગયા. સાસુબાઈ એક હતા એ ઉકળી ગયા. આ મોટા થોડાક નાના મોટા છોકરાઓ થયા. રોજ ભિક્ષા માગીને ખાઈને ઘરનું ગુજરાન હાકીને ખાઈ પીને મજા કરે. હવે એમાં આ નદી કાંઠે ગામ, એક દી નદીમાં ઘોડાપુર આવ્યો. દૂરથી આકોટા કોડકોટ આવ્યા, એ જાગજો ભાગજો, આ નદીમાં પૂર આવ્યું છે, હવે પૂગશે નહીં, ભાગજો ભાગજો. નદીને બીજા કાંઠે રહેવાય એમ નહોતું, સામે નદીમાં તરીને સામે કાંઠે પૂગે, બાકી પૂગાય એમ નહોતું. જલ્દી ભાગો, આગળથી મોટા પૂર આવે છે, ગામ તણાઈ જાય. તો આને એમ થયું હાલો ભાગો ભાગો. તો આ બ્રાહ્મણે તો બાઈને લીધી ગઈ. એક છોકરાને આંગળીમાં નાખ્યો, એક છોકરાને ખંભે નાખ્યો. ઓલી બાઈ એક પોટલું લીધું, એક કાખમાં તેડ્યું, ઉતરવા માંડ્યા એકબીજા. હવે કુદરત કરવું, ઉતરતા આ ઓલું બાઈ પોટલું કાંઈ ખર્ચ પકડવા ગઈ ને તો ઓલું છોકરું વહી ગયું. એક ગયું ભલે હવે મૂક સાનમુની, હવે મૂક પાદીકીમાં હાલ હરકી જઈને હરકી કરવા ગઈ ને તો ખંભે થઈ ગયું. ખંભેથી ગયો, અરે મારો એકને એક દીકરો, મારો દીકરો બોઇલમાં તું હારવા માંડ્યો. હવે આગળ એવા પૂર આંબી જાય, કાંઈક છેલ્લે કોઈ વધે ને તો કાંઈ પોતા સુધી જ હોય. મોત આવે ને તે ભેગું કોઈની તૈયારી ન રાખે, કેમ બચાય એમ જ જોવે. કોઈનું હોય નહીં, કટોકટી મોતની આવે ને કોઈનું ન હોય. એમ કરતાં બીજો છોકરો તો પોતાની કાકમાં એ ગયું, પોટલું ગયું અને જરાક પગ લઈશ પ્રો ઘરવાળીનું તો ઘરવાળી મુકાઈ ગઈ ગયો. માંડ કાંઠે પૂગ્યા, ભગવાન બસાય તો સારું. ત્યાં ભગવાન હામાં ઉભા હેલા સોદામાં ગોતવાનું આવ્યા તો કંઈ હું હવે એટલી વાર પાછા ભાઈ એવા હાલે. પણ હું તો આ કે મારા છોકરા બોકરા થઈ ગયા ના, હું ક્યાંય ગયું. હા એટલા વર્ષ વહી ગયા ને તું આજે અહીંયા ને અહીંયા બીજું પણ હવે તું ગયો નથી ને આપણી રસોઈ નથી થઈ. હરી એની દહ નથી થઈ. તું વાતું કહીશું તને દુઃખ કીધું યાર બધા તું પાણીમાં રહી શકતો તો હું એટલું બધું રહી નહોતો. તારી પાસે બ્રાહ્મણની ઓલી પ્રાણાયામની શક્તિ ભરેલી ને એટલે તું રહી શકતો. હું તો કયું ન નીકળીને બેઠો, તું તો આગળ ગોતવા તું ક્યાં ગયો હતો. પણ ક્યાં હવે તો આમ ક્યાં 60-50 વર્ષ ત્યાં કાઢ્યા, પસા હું કાઢ્યા. અરે તું 10 મિનિટથી 50 વર્ષ થાય. મને તારા વિશ્વાસ નહીં પડતો, હું કહેતો તો હું વિશ્વાસ નહીં. આ એમ જ થયું. તું નટખટ હોવો ને વળી હાલ કપડાં પહેરીને બે ઉપડ્યા. તાની પટરાણીએ કીધું તો એટલી વારમાં કાં વૈયા બા સોદામાં ગયા લાગે. એટલી વારમાં તો અમારા 60 વર્ષ વૈયા ગયા, કોઈ ભાવ ન પૂછ્યું ના. એટલી વારમાં ક્યાં એને વાત કરી ભાઈ આમ થયું તો પણ એ કાંઈ નથી. સોદામાં તમને સપનું આવ્યું હોય. આ પસા 60 વર્ષનું સપનું. કૃષ્ણએ દાંત કાઢીને કહેતો હતો ને મને લીલા બતાવો. જોઈ લે લીલા 10 મિનિટમાં તું 60 વર્ષ કહી ગયા ને તો તને ખબર પડી. અને હજી તું બ્રહ્મણામાં જાતો નથી. એમ આપણે ઈશ્વરમાંથી છૂટા પડ્યા ને, ભલે યુગો વહી જાય ને તો વાત તો 10 મિનિટની જ હોય. હા એમનું હું બધું કે યુગો વહી ગયા ને 60 વર્ષ ગયા ને 70 વર્ષ વહી ગયા. ત્યાં આપણી પાસે ટાઈમનો પ્રશ્ન છે કે 60 ગયા 70 ગયા ને વર્ષ 365 દીનું વર્ષ કર્યું, અઠવાડિયું સપ્તાહનું કર્યું, પખવાડિયું 15 દીનું, 30 દીનો મહિનો, આ બધું આપણે બહાર પાડ્યું. ત્યાં કાંઈ એ ટાઈમ બાઈમ નથી હો.
કાળમાં સમય છે જ નહીં, અવકાશમાં ક્યાંય સમય છે નહીં. આ તો આપણો દેહ ધર્યો ને ત્યાંથી સમયની શરૂઆત કરી, સૃષ્ટિની રચના કરીને પછી કાળ આવ્યો, સમય આવ્યો. ભાઈ 1 વર્ષ 2 વર્ષ, યુગ જ્ઞાન 2 યુગ જ્ઞાન, ત્યાં કાંઈ છે નહીં. બેમ અવકાશમાં કાંઈ કાળને કાંઈ લેવા દેવા નથી, બધા બોલે ને આટા મારે. એમ ત્યાં કાંઈ છે નહીં. એટલે જેમ 10 મિનિટમાં ઓલાને 50-60 વર્ષ વહી ગયા, એમ આપણા 10 યુગ વીતી જાય ને તો હજી તો ઘડી જ થઈ હોય. જદી ઈશ્વરના દર્શન થતી કે લે હાલે. આપણે એમ કે કરે પણ ભગવાન અમને બહુ હેરાન કર્યા, હા એટલા યુગ હારા અમને ખોટી કરી મીકા. અરે કે યુગની ક્યાં કથા ગઈ, તો આગળ મોકલો છો લે. હે તો અહીં તો 5 યુગ વયા ગયા હોય. તો આ જે છે ને એ આત્મતત્વની જે અનુભૂતિમાં કાળને મારવાની વાત સંતો કરે કે સંતો સન્મુખ નેજાધારી. જ્યાં વસે અલગ પુરુષ અવિનાશી, ત્યાં અલગ પુરુષ અવિનાશી વહે તો ત્યાં આ કાળની પરની વાત છે કે ત્યાં કાળ લાગુ નથી પડતો. એ તો આપણે કે અમારો 10 વર્ષનો છોકરો છે અને અમે 50 વર્ષના થયા, તમારા માટે છે. તમે આ દેહને સમજીને કાળ નક્કી કર્યો. આ દેહ બાળા જાવ ત્યાં કાળ છે નહીં. કાળ કોને લાગેલી? તો આકાશને કાળ હોય તો આકાશને કંઈક ડૂબડું પાતળું થવું જોઈએ ને, આટલા યુગોથી એમનું છે. આમાં કાંઈ ફેર નથી. જો આપણે જૈનમાં નાના થયા તો હજી આ 60 વર્ષ 70 વર્ષ દુનિયા બધી બદલી ગઈ, ફેશન બદલી ગઈ, વ્યસન બદલી ગયા, બધી આઈટમ બદલી ગઈ. આમાં તમે ક્યાં સાંભળ્યું કાંઈ ફેર થયો? એની કથા છે. તો રામા અવતારમાં આ જ હતું, નટાણી એ છે. કદી યુગો વહી ગયા તો આમાં ફેર નથી પડતો. તો આને કાળ બાર નડતો નથી. કાળ તો તમને નડે, આને છે નો નડે. એવી તો કેટલી પૃથ્વી વહી ગઈ ને કેટલી રહી ગઈ. મંગળ થયા, આ સૂર્ય છે, તારા ચંદ્ર જે કાંઈ બધા છે ને બધા કાળની ગતિમાં તૂટી જાય. પણ કાળને એ નડે, કાળને કોઈ નડે નહીં. એમ અવકાશમાં બધું ફૂટે ને જાય. જેમ પરપોટા પાણીમાં થાય ને ફૂટે, થાય ને ફૂટે. તો પરપોટાનું કાંઈ થાય નહીં, એમ પાણીનું કાંઈ બગાડ થાય નહીં. તો પરપોટા એમ કે મારો અવતાર થયો, એમ એક યુગ વીતે એક પરપોટ ફૂટે ને તો 60-80 વર્ષનું ઝોલું ખવાઈ ગયું હોય. બીજા જન્મમાં નાખે લે હાલે. હજી અહીં નહીં તો આ 80 થયા એમાં ના ગયા. એમ આખો કાળ છે આમાં હટવાણું. કાળની ફાળમાં વિશ્વ વિટાણું, મતી એની મૂંઝાણી. કારજ કરતાં કાળ જ ભૂલો, અંતે મળે તાણી. આ જગ છે ઝાંઝવાનું પાણી. આ જગત આખું ઝાંઝવાનું પાણી છે. ઝાંઝવાનું એટલે દેખાય ખરું હોય નહીં. આ દુનિયા આખી દેખાય હોય નહીં. બસ દેખાય છે છતાં નથી, અને નથી છતાં કાંઈક છે. આ બે આટીમ ઘૂંટીને હરખી કરવી ને એનું નામ સત્સંગ છે. છતાં દેખાતું નથી, દેખાય છતાં હોતું નથી. છે એ દેખાય નહીં. આત્મતત્વ છે, દરેકની અંદર શિવ કલ્યાણ સ્વરૂપ છે, દેખાય નહીં. અને છતાં હોય ખરું. હોય શું કામે? જો આપણે હાલી ચાલી છે, આ શરીર બોલે ચાલે એ નજર સામે છે, પણ આમાં કોણ આ કંઈ ક્યાં ખબર છે? દેખાતું નથી. અને છે તો છતાંય છે ને. જો એમાં વહી જાય તો બારવા મોકલે જ મોડું કરે, કાઢો કાઢો કંઈ કાઢવા. 10 વાગે ફૂલે કસડાવે, હું પાડો શું કામે? આમાં હતો ભલે દેખાતો નહોતો પણ કાંઈક હતું. તો નથી છતાં દેખાય, અને દેખાય છતાં હોય નહીં. આ તત્વ જાણવાની વાત છે. એમ આ અવકાશમાં કાળ કોઈની રહ્યો જ નથી. એટલે કાળની ફાળમાં વિશ્વ વિટાણું. આખી દુનિયા કાળને જોઈને રેગ મારે એટલા વર્ષ થયા, એટલા જોતો ખરો કેવો કાળ આવી ગયો, કેવો કળિયુગ આવી ગયો. આ કાળની ફાળમાં આખું વિશ્વ વિટાણું. એમાં મતી મૂંઝાણી. હું મૂંઝાણી? આ કયું હાસું ને કયું ખોટું ને આમને આમ જાઓ તો એટલા વર્ષો ગયા, એટલા યુગો ગયા, એનું હું. તો કાળની ફાળમાં વિશ્વ વિટાણું, મતી એની મૂંઝાણી. કારજ કરતાં કાળ જ ભૂલ્યો, અંતે પણ તાણી. સંતો આ જગ છે ઝાંઝવાનું પાણી. કે અંતે કાળની ફાળમાં વિશ્વ વિટાણું, મતી એની મૂંઝાણી. કારજ કરતાં કાળ જ ભૂલ્યો. કારજ એટલે આ કર્મ. કર્મ કરવામાં એટલો બધો અટવાઈ ગયો ને કે કાળની ગતિ નહીં, ભૂલી ગયો. ખારું કાલ મારું મોત છે તો એનું તો કાંઈ કરતો નથી. છોકરા વાટા મકાન કર્યા, છોકરા વાટું બધું કરી દીધું, ઘરના બધું કર્યું. પોતાના માટે શું કર્યું? કાંઈ નહીં. પોતાના માટે મહેનત શું કરી? કાંઈ નહીં.
તારું ભાતું શું કર્યું, ઘરનું બધું કર્યું કે હવે અમારે ઉપાધિ નથી, એ છોકરાને એના ઘર થઈ ગયા, લગ્ન થઈ ગયા નહીં, હવે આપણે કાંઈ ઉપાધિ કાલ વહી જાય તો ઉપાધિ નથી. પણ કર્યું કોનું? આ સંસારનું, સંસાર માટે કર્યું. તારા માટે તે શું કર્યું? બસ મહેનત મજૂરી કરીને ખાઈ પીને મરી ગયો, એટલે તો એમાં નહીં પાકે. આ તો તારું કરવાનું છે. એટલે કારજ કરતાં કાળ જ ભૂલ્યો. કારજ કેવું? એટલું કરનો છોકરાને હા ઉપાધિ નહીં ભાઈ, છે તો કાંઈ કરતા જાય. બસ આ ઉપાધિમાં પોતાના કાળ સ્વરૂપ પોતાના મોતને ભૂલીને કામ કરે અને આમાં જીવન વ્યતીત કરે. સત્સંગમાં ધ્યાનમાં કીધું હોય તો ટાઈમ નહીં કાઢે, ટાઈમ મળશે નહીં. ઓલામાં બધો ટાઈમ મળી જાય. ટાઈમનો બીજો અર્થ થાય કાળ, સમય. એમાં સમય કાઢશે. જે ભેગું કાંઈ નથી આવતું, કોઈ દી કોઈ લઈ ગયું નથી, પોતાની અનુભવ છે. પણ જે સત્સંગ કરી, ધ્યાન કરીને પોતાના માટે કંઈક કરે, એ જ પોતાનું ભાતું આવવાનું છે. એને માટે એક ટાઈમે કાઢવા તૈયાર નથી. તો આ કાળની ફારમાં કાળ જ કરતાં કાળ જ ભૂલ્યો, અંતે મરે તાણી. પછી ભેગું શું આવે? કાંઈ કર્યું નથી તો જે કરમ બાંધાય પાછા કરમ પાછા આવે. તો કાળ જ ભૂલ્યો, અંતે મરે તાણી. એ લઈને ભેગું જવાનું. પછી ખાધું પીધું મોજ કર્યું, ખાધું પીધું ખંભે આવે, બીજાને ખંભે ભારરૂપ થયા અને પાછા કોકને ખંભે ગયા. તો જીવનમાં કર્યું કાંઈ નહીં. તો આ વસ્તુ સમજવા માટે સત્સંગની જરૂર પડે કે આ કાળ કયો. એટલે કાળ જે આપણે સત્સંગમાં ત્યાં કીધું કે ભાઈ મળદું કાળને ખાઈ જાય. મળદામાં કાળ શું ગણ કરી રહ્યો કયો? વીજળી પડે કે એને ધરતીકંપ થાય કે એને શું ફેર પડે? જીવતા હોય ને બીક લાગે. ભલે અધમું હોય, જાગતો હોય ને હાથ પગ કામ ન કરતા હોય એને બીક લાગે કાંઈક થાય તો. હવે મરેલો છે ને બીક છે નહીં લાગે. હાવી જ આવે તો બીક લાગે. કોઈક બંદૂક બતાવતો એને હું. બસ એ જ અવસ્થા સંસાર જગતમાંથી તરવાની છે. એટલે કાળ જ કરતાં કાળ જ ભૂલ્યો. આ કર્મ બાંધવામાં પોતાનો સમય ભૂલી ગયો, કાળ ભૂલી ગયો, પોતાના મૃત્યુને ભૂલી ગયો કે મારે ભાતું બંધવાનું છે ને કાલ મારે ગામત્રી જવાનું છે. આ ગામત્રા માટે તો ખાલી બસમાં બેન સુરત જાય કે અમદાવાદ જાય કે ગાંધીનગર ગોળોદા કે હગાવાલા હોય ને જાય તો ભાતાની પહેલાં ત્યારે કાલ મારે બસમાં જવું. રાઈતે કેમ ઘીરે ખાતી જ હોય, પણ ત્યાં બધા પડીકાને ગમી છોડીને બેઠો હોય બાટા કરી. રાઈતે ખાવા થાય ને અહીંયા બસમાં હારે ખાવાનું છે, અહીં ખાઈને હોઈ ગયા પછી ત્યાં તો સવાર સીધું થઈ જવાનું છે. સવાર ત્યાં મળવાનું છે, છતાંય બાટા પાન છે. હા સામાન્ય વાત છે ને. તોય ભલે દિવસની મુસાફરી હોય, ખાવું પડે એમ ન હોય તો બપોરે પૂગી જાય તો પાછું મને જવું છે ને. લે તો આ વાત છે એ પોતાના જીવનમાં ક્યારેય ઉતારતા નથી કે મારે કાલ મરી જાઉં. એને ભાતાનું શું કરશું? આ સામાન્ય મુસાફરી કરવું છે તોય અમે ભાતાની તૈયારી કરી છે. અને આ તો પરગામ મોટે ગામત્રે જવું. ઓલું બધા નાના ગામત્રા, જગતના ગામત્રા છે સીમિત છે, નાનકડા છે. નથી કે તમારા ભાઈ મોટે ગામત્રે ગયા, આ મોટું ગામત્રું. તો મોટા ગામત્રામાં અમે મોટું ભાતું જોઈએ ને. તો એના માટે તો એક પાય ખર્ચવા તૈયાર નથી. તો કાલે ઉપાડે તો લઈ જાય તો ભાતું ક્યાંથી કાઢશું? એટલે ભાતારે લેજો સંગાટ મોજા મોજા બેલડા, ભાતારે હશે તો કામ લાગશે. આજે ધોરણમાં ભજનમાં આવે ને કે ભાતા લઈ જાઓ ભેગા ત્યાર. ભાતા વિના તમારું બહુ નહીં સુધરે. તો આનું ભાતું તો કોઈ તૈયાર નથી કરતું. ઓલા બધાની તૈયારી કરે, આની કોઈ કરશે નહીં. એટલે ચૈતન્યમાંથી કલ્પના ઘૂંટવી એ મુક્તિ જાણો સુમેળ. દ્રશ્ય વગરનું ચૈતન્ય આત્મરામ રૂપે ભેરો. દ્રશ્ય વગરનું ચૈતન્ય છે અને આત્મરામ રૂપે જુઓ. આ આત્મરામ રૂપે જો એને મેળવી લે તો દ્રશ્ય વગરનું છે ચૈતન્ય. દ્રશ્ય એટલે આને કોઈ દ્રશ્ય નથી, અવકાશમાં જો ક્યાંય દ્રશ્ય નથી. અને છતાંયમાં ચૈતન્ય તત્વ સૂક્ષ્મ રૂપે રહેલું છે. અને એ ચૈતન્ય તત્વ છે એ આત્મતત્વ રૂપે અમર છે. એને તમે ગોલી મારો, વરસાદ વરાવો તો ભીંજાય નહીં ને. કોઈ અટાણે ગમે એવું યુદ્ધ હાલે તો એને કાંઈ થાય નહીં. આ સુધી મેં એમાં બાકોરું ન પડે. અગ્નિ લાગે તો આખી દુનિયા બળી જાય, એને કાંઈ ન થાય. તો આ જે ચૈતન્ય છે દ્રશ્ય વગરનું ચૈતન્ય કેવું?
આ અદૃશ્ય ચૈતન્ય. અને દ્રશ્ય ચૈતન્ય કયું? દેહ દેખાય છે પણ એમાં ચૈતન્ય છે દેખાતું નથી છતાં છે. અને આમાં પણ દેખાતું પોતે નથી. આમાં તો દેહ રૂપે તો દેખાય છે, એમાં ચૈતન્ય નથી દેખાતું છતાં જોવાની વાત છે. આમાં તો દેહ પણ નથી, ચૈતન્ય પણ જ નકરું છે. આમાં દેહ છે, ચેતના છે, એમાં તમે કલ્પના કરીને ઈશ્વરની કલ્પના કરી, ગુરુની કલ્પના કરીને, ભગવાનની કલ્પના કરીને કાંઈ કરી શકો. કાકામાં જીવતું જાગતું દેખો, આ અવકાશમાં કાંઈ દેખાય નહીં. છતાંય દ્રશ્ય વગરનું ચૈતન્ય છે. આત્મરામ રૂપે મેળવો. આ આત્મરામ રૂપી જો મેળવીએ તો આમાંનો ધ્યાન પડે તો આમાં જુઓ. નથી એને કાળ લાગતો, નથી એને અગ્નિ હલાવી શકતી, ન પવન છોકવી શકે, એને કોઈ અસર ન કરે એવું આ તત્વ છે. એ દ્રશ્ય વગરનું છે. જો એને દેખાવ, આ દેહને તો દેખાવશે, ભલે એમાં ચૈતન્ય તત્વ છે ખરું, છતાં દેહના આકાર ઉપર નકર તો થાય, નજર તો થાય કે આ નહીં છે. અને આ જુઓ તો સીમિત છે. 4.5-5 ફૂટનો 7 ફૂટનો દેહ હોય તો આ દેહમાં સીમિતતા તમે જોઈ શકો કે આમાં જોઈ લો. આમાં ખંજવારી વાય તો અહીંયા આવે, આખા શરીરમાં મોદી વધીને કેટલી જગ્યા. પણ અવકાશમાં તમે જુઓ તો ક્યાં ઘટે. તમે કીધું ફલાણી જગ્યાએ જુઓ તો ક્યાં જોઈ શકો. સૂર્ય તમારે અહીંયા ઓલો 24 કલાક એમનો ઊભો છે, ક્યાં આડાવડો જાતો નથી. છતાં અટાણે અમેરિકા પૂછો કે રાઈટના 10:30 થવાય. બ્રિટનવાળાની કહે તો બીજાની નોખી આઈટમ કાઢે છે. કેને આધારે? પૃથ્વી તો ફરે છે, સૂરજ ફરતો નથી. પણ સૂરજનો પ્રકાશ જ્યાં જ્યાં પડે એ આધારે કાળ નક્કી થયા. એને માટે તો જે ટાઈમ એ જ ટાઈમ હોય. એને દિવસના 10 થયા તો દિવસના 10 થયા. આપણે ભલે રાતના ખુવાર થાય, આપણે અંધારાની વાટ જોઈ, એ અંજવાળાની વાટ જોઈ, બસ આટલો ફેર પડે. 24 કલાકે અમુક જગ્યાએ છે, કોઈક જગ્યાએ 22 કલાક છે, કોઈને 20 જગ્યાએ 20 કલાક છે. પણ આધાર શેનો છે? સૂરજનો. સૂરજ ક્યાં હલતો ચાલતો નથી. પૃથ્વી ફરે અને ભેગું બધું ફરે. તો કાળ કેને આધારે નક્કી થયો? પૃથ્વી ફરે છે એને આધારે કાળ નક્કી થયો, વર્ષ નક્કી થયું. પણ પૃથ્વી કેમાં ફરે છે એને કોઈ કાળ નથી. 14 બ્રહ્માંડ કેમાં ફરે છે? અવકાશમાં. અવકાશને ખુદને કાળ નથી. તો એ અદૃશ્ય છે અને એમાં અદૃશ્ય ચૈતન્ય છે, એને જોવાની વાત છે. એટલે દ્રશ્ય વગરનું ચૈતન્ય છે એ આત્મારામ રૂપમાં દેખો. આત્મારામ રૂપે દેહમાં ન દર્શાય તો આમાં જુઓ. 3 લોકમાં ત્રિભુવન સમાયો. કેટલું? 3 લોકમાં. અને આમ તો એણે કીધું 3 લીટીમાં. કેટલી? 3 લીટીમાં ત્રિભુવન સમાયો. 3 ભુવન: આકાશ, પૃથ્વી અને પાતાળ. આ 3 ભુવન 3 લીટીમાં હમાણા છે. હવે લીટી કેવડી છે ઘણું. પૃથ્વીનો છેડો ઘડીકમાં આવતો નથી. 2 ગાવ, ઓહો 2 ગાવ 600 કિલોમીટર જાય. મુંબઈ 650 થાય તો આપણને કેટલું આગળ દેખાય. તો આ 3 લીટી એણે કીધી, આકાશ, પાતાળ, પૃથ્વી. તો એ લીટી કેવડી છે? 3 લીટીમાં ત્રિભુવન હમાણું. બ્રહ્મ વિદ્યાનો ભોર. શેનો? આ બ્રહ્મ વિદ્યા આવડી જાય ને તો ખબર પડે કે 3 લીટીમાં આખું ગામ આવી ગયું. જેમ 1 ને 1 11 થઈ જાય, ઓલાને ન સમજાય કે 1 ને 1 11 થોડી થાય, અને 3 લીટીમાં થોડું હમાય. કારણ કે એની અજ્ઞાનતા છે, 3 લીટીમાં ન હમાય. 1 ને 1 2 થાય, બધા આખી દુનિયા કે આખી કે 1 ને 1 2 થાય અમે માની, 11 થાય ન માનીએ. કારણ કે માનવાની વસ્તુ નથી, એ અનુભવની વાત છે. તો અનુભવાઈ જાય તો 1 ને 1 11 થાય, પણ કોઈને કહી ન શકે કે આમ જોતો કરો શરીરમાં કેવું થયું. બોલો કે આ હા રોગીની ઉપરથી એમ લાગે બહુ સારું. એમ નહીં કેવું થયું, પણ ખવડાય તો ખબર પડે ને. એક લાડવો દે, આ હા હા હા, પછી નકરું આ હા થાય. એ પાછો ન કેવો કેવું થયું. કંઈક બોલવાની મને તો બોલવું કેમ? બોલો તો કે નહીં યાર, કેવી રીતે બોલ્યું? કાંઈક પછી અનુભવમાં, પછી જ્યારે અનુભવ થાય ત્યારે શબ્દ વાણી ફૂટે નહીં. એમ જેને જેને ઈશ્વર તત્વનો અનુભવ થઈ ગયા પછી ઈશ્વર અંગે વાત ન કરી ગયા, પછી દાખલા આપે, સત્સંગ કરાવે, ધ્યાન કરાવે, બધું કરાવે. મૂળ વસ્તુનો સ્વાદ તો ખાય એને ખબર પડે. કાંઈક ત્યાં વાણી નથી.
વાણી રહિત વિચાર, એનું નામ સત્સંગ છે.